અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં શાહીનબાગના બુટલેગરના પુત્રનું 5 વ્યક્તિઓ દ્વારા અપહરણ કરીને માર માર્યો હતો, જેમાં યુવકે સોસાયટી પાસે પહોંચ્યો હતો તે સમયે કારમાં આવેલા શખ્સોએ ડીપર કેમ મારી હતી એમ કહીને તકરાર કરી બાદમાં 5 શખ્સોએ યુવકને કારમાં અપહરણ કરીને પાર્શ્વનાથ કેનાલ રોડ ઉપર લઈ જઈને હોકીથી લાકડીથી માર મારીને લોહી લુહાણ કરીને ધમકી આપી હતી કે આ બનાવ અંગે પોલીસને જાણ કરશે તો મારી નાખવામાં આવશે। કૃષ્ણનગર વિસ્તારમાં કેનાલ રોડ ઉપર રહેતા શાહીનબાગના બુટલેગરના પુત્ર અજીતસિંહ રાઠોડે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રસિંહ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। યુવક ગઈકાલે મોડી રાતે શાહીનબાગમાં આવેલા હોટલ બંધ કરીને ઘરે જતો હતો ત્યારે શ્યામ વિહાર સોસાયટી પાસે પહોંચ્યો હતો। સોસાયટીનો ગેટ બંધ હોવાથી ખુલે તેની રાહ જોઈને ઊભો હતો તે દરમિયાન એક મર્સિડીઝ ગાડીમાં સવાર 2 શખ્સો આવ્યા અને રસ્તામાં ડીપર કેમ મારતો હતો એમ કહીને ગાળો બોલવા લાગ્યા, તકરાર કરવા લાગ્યા। યુવકે ગાળો કેમ બોલો છો તેવું પૂછતા મર્સિડીઝ ગાડીમાં સવાર 2 લોકોમાંથી એકે લાકડીથી યુવકના માથા પર એક ફટકો મારી દીધો હતો ત્યારે બીજા શખ્સે ફોન કરીને કોઈને બોલાવતા એક બ્લેક કલરની કારમાં 3 શખ્સોએ આવીને યુવકને મારીને કારમાં બેસાડી પાર્શ્વનાથ કેનાલ રોડ પાસે લઈ ગયા હતા અને 5એ ભેગા મળીને યુવકને ઢોર માર માર્યો હતો। પોલીસને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। પોલીસ દૂરથી આ ઘટના નિહાળી રવાના કિશોરસિંહ રાઠોડના સગીરતો જ્યારે મર્સિડીઝ ગાડીના કાચની તોડફોડ કરી રહ્યા હતા તે સમયે પોલીસની એક ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી। ઘટના સ્થળેથી માત્ર 100 મીટર દૂર જ પોલીસની ગાડી હોવા છતાં પોલીસ કર્મચારીઓ મુખ પ્રેક્ષક બનીને આ ઘટનાને દૂરથી નિહાળીને રવાના થઈ ગયા હતા। આ અંગે તે સમયે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી। અહીં પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી રાત્રિ પેટ્રોલિંગ અને પ્રજાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગાડીમાં તોડફોડ કરવામાં આવી અને એક અપહરણ કરવામાં આવી। કોનું અપહરણ થયું, શું વિગત આખા બનાવની? જી, સમગ્ર જે બનાવ છે ગઈકાલે વહેલી સવારે એટલે 6 તારીખે વહેલી સવારના 2 થી 2:30 વાગ્યાનો સમગ્ર બનાવ છે। તેમાં એક અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ કરીને છે એક આમનો ફરિયાદી, એની હોટલેથી નીકળીને ઘરે આવ્યો તો ગેટ આગળ ઊભો હતો સોસાયટીના। એ દરમિયાનમાં કંઈ પાછળથી એક ગાડી આવી અને ગાડી આવીને એને પૂછ્યું કે ભાઈ તે અમને ડીપર કેમ મારી અને કંઈ ગાળો દેવાનું ચાલુ કર્યું છે તે સીધું। જે બનાવ અનુસંધાને એને ગાળો બોલવાની ના પાડી પેલાય કે ભાઈ ગાળો ના બોલો તો સારું, પણ એ લોકોએ પછી એને ખેંચીને બહાર કાઢ્યો અને ત્યાં એક જણા કંઈક માથામાં એને લાકડીનો ફટકો માર્યો। પછી એની જ ગાડીમાં સ્વિફ્ટ ગાડીમાં એને લઈ અને પોસ્ટ ઓફિસ કેનાલ બાજુ એને લઈ ગયેલા અને ત્યાં જઈ અને ત્યાં પણ વધારે એને માર માર્યો। એ દરમિયાનમાં આજે આનો ફરિયાદી જે છે અજીતસિંહ, એના સગાવાલા એના મિત્રો બીજા આવી જતા અને એ લોકોએ આને બચાવ્યો અને ત્યાં આગળ જે બીજો બનાવ છે ત્યાં પછી જે આ લોકોની ગાડીઓ હતી આ મૂકીને ભાગી ગયા તો એ ગાડીઓમાં પછી તોડફોડ કરેલાની હકીકત ધ્યાને આવેલી છે। સાહેબ, બંને આરોપીઓ, બંને ગુનામાં આરોપીઓ કોણ, અપહરણના ગુનામાં કોના વિરુદ્ધ ફરિયાદ અને ગાડી તોડફોડ કરવાવાળા વ્યક્તિઓ કોણ? આમાં સમગ્ર મેન આરોપી જે છે જે અપહરણ કરવામાં એમાં ધમાભારણ કરીને એક છે, એનું નામ આવે છે અને એની સાથેના બીજા 4 ઇસમો છે અને ગાડીની તોડફોડ કરવામાં અજીતસિંહ, કિશોરસિંહ રાઠોડ અને એના જે સગાવાલા છે એ બધાના નામો આવે છે। અને સર, બધાનો ક્રિમિનલ ઇતિહાસ શું છે આ કેસમાં? ફરિયાદી, આરોપી, તેની સાથે જોડાયેલા અન્ય લોકો? જે આમાં મેન જે આરોપી છે જે અપહરણમાં ધમાભારણ, એના વિરુદ્ધમાં આશરે 15 થી 20 ગુનાઓ અલગ અલગ જે છે પ્રોહિબિશનના છે, મારામારીના છે, એવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે અને આ હમણાં 10 દિવસ પહેલાં જ પાસામાંથી છૂટી અને આવેલો છે એટલે એનો ભૂતકાળ જે છે ગુનાહિત ભૂતકાળ ધરાવે જ છે। સામે જે અજીતસિંહ છે એના ફાધર જે કિશોરસિંહ છે એનો બી ગુનાહિત ભૂતકાળ છે। અત્યારે તો એવું છે કે બંને તરફે આપણે ખ્યાલ છે ત્યાં સુધી કે બંને આરોપીઓ બધા ફરાર જ છે અને અત્યારે જે પ્રાથમિક જે દ્રષ્ટિએ અને ફરિયાદના આધારે જે જોવા જઈએ કે અમારા પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે દેખાય છે એમાં તો આ લેટ નાઇટે એકબીજાને પેલી ડીપર મારવાના બાબતે જ આ સમગ્ર ઘટના બની હોય એવું સામે આવ્યું છે અને છતાંય જ્યારે આરોપીઓ હવે આવશે અને એમને સઘન પૂછપરછ બાદ આગળની વધુ એમાં કંઈક બીજું કંઈ નીકળે તો એ તથ્ય નકારી શકાય નહીં। જે બનાવ બન્યો કે સીસીટીવી સામે આવ્યા, તેમાં પોલીસની હાજરી પણ પીસીઆર-1 દેખાઈ રહી છે, એને લઈને શું તપાસ શું કાર્યવાહી? હા, એ આજ સવારે આપ મીડિયાના મિત્રો થકી અમને એ વસ્તુ ધ્યાને આવી છે કે સમગ્ર જે આ ગાડી તોડવાનો જે બનાવ બનતો હતો
એ દરમિયાનમાં અમારા એક કૃષ્ણનગરની 3 ગાડી ત્યાંથી પસાર થઈ અને એ નીકળી જાય છે, જેને અમારા ઉચ્ચ અધિકારી સીપી સાહેબ સુધી એ બહુ ગંભીરતાથી લીધું છે અને તાત્કાલિક એ જે ગાડી અને એની અંદરના જે સ્ટાફ હતો એ તમામ વિરુદ્ધમાં જે છે ઇન્કવાયરી આપી દેવામાં આવી છે અને આમાં ખરેખર બેદરકારી સામે આવેથી એ લોકો સામે ગંભીર ખાતાકીય પગલાં ભરવામાં આવશે. સાહેબ, એ લોકો કંટ્રોલ રૂમને અથવા તો સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે કોઈને જાણ કરી જ્યાં બનાવ એમના ધ્યાને આવ્યો હોય ત્યારબાદ રાત્રે મોડા? ના, એ વસ્તુ અત્યારે ધ્યાને નથી આવી. ખરેખર જો એ લોકોને જો જાણ કરી હોત તો આપણે બધા જાણીએ છીએ, આપણા મીડિયાના મિત્રોને ખબર છે કે અમદાવાદ શહેરમાં જે છે નાઇટમાં બધી ગાડીઓ પેટ્રોલિંગમાં હોય જ છે. જો જાણ કરી હોત તો બીજી ગાડીઓ ત્વરિત સ્થળ ઉપર આવી જાય અને આ બનાવને જે છે અટકાવી શકાય. પીસીઆરમાં કયા લેવલના ઓફિસર કે પોલીસ કર્મચારીઓ હતા અને તપાસ કોણ કરશે એમની ભૂમિકા? જી, અત્યારે જે છે પ્રાથમિક અમારા જે ઇન્કવાયરીમાં જાણવા મળ્યું છે એમાં એએસઆઈ દરજ્જાના જે ઇન્ચાર્જ હતા આખી જે આ 3 ગાડીના ઇન્ચાર્જ તરીકે, અને બાકી જે એની જોડેનો સ્ટાફ છે એ બધા વિરુદ્ધમાં અત્યારે ઇન્કવાયરી ચાલુ કરી દેવામાં આવી છે ત્વરિત ધોરણે. કોણ કરશે એ ઇન્કવાયરી અત્યારે પ્રાથમિક ઇન્કવાયરી અમે પીઆઈ મારફતે જે કૃષ્ણનગરના અને નરોડાના ચાર્જમાં છે ધવન મારફતે અમે મંગાવી છે અને એ મારા મારફતે મારા એમાં વધુ તટસ્થ ઇન્કવાયરી કરી અને ઉપર ઝોનમાં મારે રિપોર્ટ કરવાનો રહેશે. બે જુદા જુદા ગુના કયા કયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા? જે આ અપહરણ અને જે મારામારીનું જે આખું જે સમગ્ર ઘટના છે એ બનાવ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે અને જે આ વાહનોની જે તોડફોડવાળો જે બનાવ છે સમગ્ર એ બનાવ જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે. સીસીટીવીમાં તો 8 થી 10 લોકો દેખાય છે, તો માત્ર 4 લોકો સામે ફરિયાદ કેમ અજાણ્યા લોકો સામે દાખલ કરવામાં આવે છે? જી, એટલે એ બાબત એ બી જે છે આમાં હવે પીઆઈની જે તે નાઇટમાં જે બી ઇન્વેવાળા હોય કે પીએસઓ હોય એની બી સ્પષ્ટતા કે ભાઈ એને એવું કેમ કર્યું, કાં તો ફરિયાદી એને એવું જ કીધું કે ભાઈ આટલા જ માણસો હતા કે ઈસમો હતા, અને આ જો વધારે જો એમાં દેખાતા હોય તો પાછળથી બી આમાં કલમ ઉમેરવાની એ શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે.